આગામી 3 કલાકમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી। આગામી 3 કલાક દક્ષિણ ગુજરાત અને સંઘ પ્રદેશ માટે ભારે, 8 જિલ્લાઓને અપાયું રેડ એલર્ટ। સવારથી અત્યાર સુધીમાં રાજ્યના 94 તાલુકામાં નોંધાયો વરસાદ। 25 તાલુકામાં 1 ઇંચથી લઈ 4 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો। ડાંગમાં 4.13 ઇંચ વરસાદ, કામરેજમાં 3.66 ઇંચ વરસાદ। ધોધમાર વરસાદથી સુરત વડોદરા વચ્ચે નેશનલ હાઈવે પર ફરી વળ્યા પાણી। કામરેજ અને કીમની વચ્ચે હાઈવે પર ભરાયા ઘૂંટણસમા પાણી। સુરતના નીચાણવાળા વિસ્તારો ફેરવાયા બેટમાં। સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં ભરાયા ઘૂંટણસમા પાણી। શ્રી સરસ્વતી હિન્દી વિદ્યાલય બહાર પાણી ભરાતા અવરજવર પ્રભાવિત, લોકોને ભારે હાલાકી। વલસાડ જિલ્લાના તમામ તાલુકામાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ભરાયા પાણી। છેલ્લા 4 દિવસથી સોસાયટીઓમાં ભરાયેલા પાણીથી સ્થાનિકોમાં રોષ।